નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। અમદાવાદ કોર્પોરેશન દ્વારા પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને સિંગલ યુઝ પ્લાસ્ટિક અને 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે। લોકોમાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરે અને જનજાગૃતિ લાવવા માટે એએમસી અમદાવાદના નાગરિકોને ઘર દીઠ 2 કાપડની થેલી આપવા માટે નિર્ણય લીધો છે। પ્રતિ થેલી દીઠ રૂપિયા 35 થી 37ના ભાવે 33 લાખ જેટલી કાપડની થેલીઓ ખરીદવા માટે 11 કરોડ ને 81 લાખનો ખર્ચ થશે। તમે શું માનો છો કે આ નિર્ણયથી અમદાવાદ પ્લાસ્ટિક મુક્ત થશે કે માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ આપવાનો પ્રોજેક્ટ સાબિત થશે? ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। અમદાવાદ મહાનગરપાલિકામાં જે રીતે 11 કરોડના ખર્ચે નાગરિકોને સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખીને થેલીઓ આપવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, તે જ પ્રકારનો નિર્ણય ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાએ ગત વર્ષે કીધું હતું। ફરક માત્ર એટલો છે કે વડોદરા મહાનગરપાલિકાએ શહેરીજનોને થેલીને બદલે ડોલ આપી હતી, જે ડોલની અંદર સૂકો અને ભીનો કચરો અલગ તારવીને નાગરિકોએ એ કચરો એકત્રિત કરનાર ગાડીવાળાને આપવાનો હતો। પરંતુ આજે 1 વર્ષ બાદ પાલિકાનો આજે ડોલ આપવાનો જે પ્રોજેક્ટ ક્યાંક ને ક્યાંક અભરાએ ચડી ગયો છે। શહેરની સ્વચ્છતાની વાત કરીએ તો શહેરની સ્વચ્છતા હજી એવા ને એવી જ રહી છે, તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો પણ નથી। ત્યારે આપણી સાથે કેટલાક વડોદરાના નાગરિકો જોડાયેલા છે। આ તમામ નાગરિકો સાથે વાત કરીશું કે શહેરના શાસક પક્ષના જે અધિકારીઓ અને નેતાઓ છે તેઓ ક્યાં વામના પુરવાર થયા છે અને આ જે ડોલો આપી તે ડોલોને લઈને અત્યારે શું પરિસ્થિતિ છે। સૌથી પહેલા આપણી પાસે આવીશ, જે રીતે પાલિકાના સત્તાધીશોએ શહેરને ચોખ્ખું રાખવા માટે નાગરિકોને ડોલ આપવાની વાત કરી હતી, 1 વર્ષ વીતી ગયું છે, શહેર સ્વચ્છતાના ક્રમમાં પણ પાછળ ધકેલાયું છે। શું કહીશું, શું પ્રતિક્રિયા? સ્વચ્છતા એક કહેવાય ને કે ધતિંગનું આ લોકો કોર્પોરેશનના તંત્ર અને વહીવટકર્તાઓ માટે એક સાધન બની ગયું છે। આ લોકોએ વર્ષો પહેલાં ડોલો આપેલી કે ભાઈ તેમાં એક બાજુ ભીનો કચરો નાખો ને સૂકો કચરો, પણ તમને ખ્યાલ હશે કે આ જ બધી ડોલો જસ્ટ શું કહેવાય કે કોર્પોરેશનની ઓફિસના સ્ટોરરૂમની અંદર પડી રહેલી હતી અને જાગૃત નાગરિકો દ્વારા તેને પબ્લિકને બતાવવા મળ્યું। એટલે આ લોકો સરવાળે શું છે કે ક્યાંથી નવું ટેન્ડર બહાર પાડીએ અને પૈસા કમાઈએ, બસ આ લોકોને આ ધતિંગથી બીજું કશું છે નથી। ચોક્કસથી પાલિકાના સત્તાધીશો દ્વારા ડોલો આપવાની વાત પણ કરી હતી। મહત્વપૂર્ણ છે કે આ ડોલો ક્યાંક ને ક્યાંક લોકોના ઘરોમાં એવા નથી પડી રહી, તો ક્યાંક ને ક્યાંક કચરા ટોપલીમાંથી પણ મળી છે। વિપક્ષના નેતા આપણી સાથે તેમની સાથે વાત કરીશું। બધુભાઈ, જે રીતે પાલિકા દ્વારા આ ડોલો આપવાની વાત કરવામાં આવી હતી, 1 વર્ષ થઈ ગયું છે, શહેર સ્વચ્છતામાં પણ પાછળ ધકેલાઈ રહ્યું છે, શું કહીશું? 1 વર્ષ નહીં થયા, આ વાતને ઓછામાં ઓછા 3-4 વર્ષ થઈ ગયા છે। એનો ખર્ચો પાડ્યો, બજેટમાં કામ મૂક્યું, લોકોને ડોલો બતાડી અને ડોકોરના ઘર સુધી ડોલ ગઈ નહીં, તો ડોલ કઈ ગઈ? પછી અમે લોકો ચેક કરેલું બધે ઠેકાને, તો બધી ડોલો ગોડાઉનમાં પડેલી હતી, કોઈ લઈ જાય છે, કોઈ લે। એકચ્યુઅલી કોઈ પણ બજેટમાં કામ મૂકવામાં આવે એ વડોદરા શહેરના નગરજનોના હિત માટે હોય અને નગરજનોના લીધે હોય, તોય છતાં કરતા નથી અને મોટી મોટી બાંગો પુકારે છે। આ કોર્પોરેશનની અંદર જે બી જુઓ તે નગરજનોના નામે સામનો એક નાની અમથી વાત તમને કહું કે જુદા જુદા ફંક્શનો થાય છે, જેનો પતંગ ઉત્સવ છે, અખાડાવાલાનું ઉત્સવ છે, બીજા કંઈ અનેક ઉત્સવ છે, એનો તમારે રાષ્ટ્રધ્વજનો ઉત્સવ છે, આ બધા ઉત્સવો થાય છે, એની અંદર બજેટમાં 1 કરોડ રૂપિયા મૂકીએ છીએ। તમે છેલ્લા 4 વર્ષના બજેટ જોજો, 4 વર્ષની બજેટની અંદર દરેક વર્ષે 3 કરોડ 4 કરોડ રૂપિયા ખર્ચો થાય છે। કોના બાપની દિવાળી છે? તમારા મંત્રી આવે, સંત્રી આવે તો કઈ કોર્પોરેશન ઉપર થોડી લાગે પડે છે? કોર્પોરેશન જે પૈસા માંગે એ તો આપતી નથી। વર્ષ 2023ની અંદર જ્યારે નાગાવાડા ખાતે આ એક ગોડાઉન હતું, ગોડાઉનની અંદર જ્યારે વોર્ડ નંબર 7ની કચેરીમાં જ્યારે મેં ઓચિંતી વિઝિટ કરી ત્યારે અમને જોવા મળ્યું કે અહીંયા આગળ હજારોની સંખ્યામાં જે ડોલો હતી, જે ભીનો સૂકો કચરાની જે ડોલો છે એ કોર્પોરેશન દ્વારા જે લોકો ટેક્સ ભરે છે એ લોકોને ફાળવણી કરવાની હતી। બીજી બાબત એ કે પદ્માવતી શોપિંગ સેન્ટરના નીચે એ જ રીતે બીજી પણ ડોલો ત્યાં આગળ હતી। એટલે હજારોની સંખ્યાની અંદર, લાખોની સંખ્યાની અંદર આ ડોલો જે કહેવાય છે કે ખસ્તા હાલતમાં જોવા મળી હતી। એટલે કહેવાનો મતલબ કે જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ નવા ગતકડા કાઢવામાં આવે છે, એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોનો હાથ હોય તેમ પણ લાગી રહ્યો છે। આજે જે 11 કરોડની જ્યારે અમદાવાદ વાત કરતી હોય
તો અમદાવાદની અંદર જે 11 કરોડ છે એ લાગી રહ્યો છે કે કંઈક ને કંઈક આ પાણીમાં ફેંકવાની એક ષડયંત્ર રચી રહ્યા છે। ત્યારે અમે આપના મીડિયાના માધ્યમથી અપીલ કરીએ છીએ કે લોકો ખોબે ખોબે વોટ આપી રહ્યા છે, સાથે સાથે ખોબે ખોબે લોકો ટેક્સ ભરી રહ્યા છે, પરંતુ ન ઘર, નળ, ગટર ને રોડ આ ત્રણને સવલતો સુવિધાઓ પૂરી પાડતી નથી કોર્પોરેશન। અને એક બાજુ ઢોલ નગારા લઈને લોકો પાસે ટેક્સ વેરા ઉઘરાવવા જાય છે। આ વડોદરા શહેરમાં ગુજરાત રાજ્ય સરકારે સાથે સાથે તમામ લોકોએ આ એક વિચારવાની જરૂર છે, કારણ કે નગરજનો જે કહેવાય છે પોતાના પસીનાની કમાણી જ્યારે કોર્પોરેશનના ટેક્સ વેરા ભરતા હોય ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે અંધેર વહીવટને બંધ કરવો જોઈએ અને માનનીય વડાપ્રધાન સાહેબ આની પર સંપૂર્ણ તપાસ કરે તેવી અમારી ખાસ માંગણી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડોલોનું વિતરણ કરવામાં આવ્યું હતું ડોર ટુ ડોર કચરા માટે, પરંતુ અત્યારે તમે જુઓ તો લોકોના ઘરે ઘરે ડોલ પહોંચી નથી અને એવી ને એવી ગોડાઉનમાં પડી રહી હતી। ફક્ત ભ્રષ્ટાચાર કરવા માટે આ ડોલોની ખરીદી થઈ ને ડોલોની ખરીદી થયા પછી એને ગોડાઉનમાં ઢગલો મારીને મૂકી રાખી અને કોઈને આપી નહીં, એટલે એનો જે સદુપયોગ થવો જોઈએ એ થયો નહીં અને એની જે દેખરેખ રાખવી જોઈએ કે જે કંઈ અધિકારીના નેજા હેઠળ કામ થતું હોય તમામ નિષ્ફળ રહ્યા। હવે અમદાવાદમાં કંઈ પ્લાસ્ટિક પોલિથીન બેગનો કંઈ ઉપયોગ કરવાની વાત આવે છે, ખરેખર પ્લાસ્ટિક પોલિથીન એના બેગનો તો બેન્ડ છે, એને કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય? જો કોઈક દુકાનદાર તો કોઈક વેપારી પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરે તો એના પર ગુનો બને છે। તો અમદાવાદ મહાનગરપાલિકા આ પોલિથીન બેગનો ઉપયોગ આ કચરાના ઢગલા માટે કેવી રીતે કરી શકશે? અને આનાથી જે કંઈ પ્રદૂષણ કે જે કંઈ નુકસાન થશે એની માટે અમદાવાદ મહાનગરપાલિકા જ જવાબદાર રહેશે। ચોક્કસથી અન્ય એક સામાજિક કાર્યકર વડોદરા શહેરની સતત ચિંતા કરતા હોય છે, તેઓ પણ આપણી સાથે છે। ઇન્દ્રદનભાઈ, જે રીતે ડોલો આપવામાં આવી હતી, પાલિકાનો એવો હેતુ હતો કે ક્યાંક ને ક્યાંક નાગરિકો ભીનો અને સૂકો કચરો છે એ અલગ તારવે અને જેનાથી આજે સ્વચ્છતા અભિયાનનો જે કાર્યક્રમ છે કે જે આખો એક એજન્ડા છે એને પ્રોત્સાહિત પણ થાય અને લોકોમાં એક સમજણ પણ આવે, પરંતુ ડોલો હજી જોવા મળતી નથી, ડોલો અદ્રશ્ય થઈ છે, શું કહેશો? જેવી રીતે વડોદરાના સ્માર્ટ સત્તાધીશો વડોદરાના નાગરિકોને ઉલ્લુ બનાવીને નાગરિકોને સુવિધા આપવાના નામ પર કરોડો રૂપિયાના ટેન્ડર બહાર પડે છે, પરંતુ એ જે પ્રોજેક્ટ છે એ ક્યારેય પૂરા થતા નથી અને અધવચ્ચે જ તેઓનું બાળમરણ થાય છે। જેવી રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ડોલો આપવાનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, પરંતુ એ નાગરિકો સુધી પહોંચી નહીં અને ક્યાંક ને ક્યાંક ગોડાઉનમાં ધૂળ ખાતી હાલતમાં જોવા મળેલી છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો આવા કાર્યક્રમો બંધ કરીને યોગ્ય દિશા સૂચન લઈને તજજ્ઞોની સૂચના સાથે કોઈ એવા કામ કરે કે જેનાથી નાગરિકોને ખરેખર સુવિધા મળે એવા કામ કરે તે જરૂરી બન્યું છે। કોંગ્રેસના મહામંત્રી હસમુખ પરમાર કે જેઓ પાલિકામાં પણ અવારનવાર તેમની વાતો લઈને તેમની રજૂઆતો લઈને આવતા હોય છે, તેઓ સાથે પણ વાત કરીશું। કચરા પેટીને જે ડોલ આપવામાં આવી હતી તેના મુદ્દે તેઓનું શું કહેવું છે? જે રીતે ડોલો આપવામાં આવી હતી, પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે શહેરમાં કચરો પણ ત્યાંનો ત્યાં છે, આપણો ક્રમાંક જે હતો એ પણ પાછળ ગયો છે, આપ શું કહેશો, શું પ્રતિક્રિયા? મારે તો વડોદરાના એક નાગરિક તરીકે અને વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે એક રજૂઆત કરવી છે કે આ ભ્રષ્ટાચારનો બીજો નમૂનો છે। કોઈ બી વસ્તુમાં ભ્રષ્ટાચાર કરવો એટલે આ ભાજપ એટલે ભ્રષ્ટાચારી પાર્ટી। મારા અનુભવ મુજબ હું છેલ્લા 20 વર્ષથી મહાનગરપાલિકામાં આવું છું અને આ લોકોએ જ્યારે ડોલનો પ્રોજેક્ટ લાવેલા ને ત્યારે કોર્પોરેટરોને પેલી જે તહેવારો એવી રીતે સૂચનો લખીને આપતા હતા કે આને 5 ડોલ આપો, આને 10 ડોલ આપો, અને પર્ટિક્યુલરલી એમના માણસોને જ ડોલ મળે, નાગરિકો માટે આ વસ્તુ નથી। ભાજપના કાર્યકર્તાના કોઈ બી કાર્યકર્તાના ઘરે જશો ને તો ડોલ એમના ત્યાં મળશે। બીજી વસ્તુ કે આ ભ્રષ્ટાચાર કરવા માટેનું આ એક નવી યોજના છે, ગમે તે રીતે કોઈને કોઈ પાયે ભ્રષ્ટાચાર કરવો બસ એ આ ભાજપની વસ્તુ છે। તો તેઓનું સ્પષ્ટ કહેવું છે કે સ્વચ્છતા સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા અભિયાનને લઈને પાલિકા દ્વારા વડોદરા શહેરની આશરે 25 થી 27 લાખ જેટલી જનતાને જે પ્રકારે ડોલ આપવામાં આવી હતી એ ડોલોનું આજે ક્યાંય અસ્તિત્વ જોવા મળતું નથી। અલબત્ત આ ડોલો ક્યારેક કોઈ ગોડાઉનમાં જોવા મળી છે તો ક્યારેક કોઈ કચરા પેટીના ઢગલાઓમાં જોવા મળી છે। અલબત્ત સરવાળે વડોદરા મહાનગરપાલિકાના શાસક પક્ષ દ્વારા સ્વચ્છતા અભિયાનની જે વાતો હતી એ વાતો માત્ર ને માત્ર કાગળ ઉપર જ રહી હોવાનું હાલ તો સાબિત થઈ રહ્યું છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। દેશની અંદર પ્રતિબંધિત પ્લાસ્ટિક એટલે કે જે અમુક માઇક્રોનના જે પ્લાસ્ટિક ઉત્પાદન છે તેને કાયદાની અંદર બિન અધિકૃત રીતે વાપરવાની ઉપર પ્રતિબંધ છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે રીતના કરોડોના ખર્ચા હવે ખેલી વિતરણનો જે કહી શકાય કે નિર્ણય લેવામાં આવ્યો છે
તે નિર્ણયથી ખરેખર શું પ્લાસ્ટિક ઉદ્યોગ જે પ્લાસ્ટિકનો વપરાશ છે તે બંધ થશે? આનાથી શું ફાયદો છે તે સીધી વાત આપણે જનતા સાથે કરશું. શું કહેવું છે? જે રીતના એએમસીએ જાહેર કર્યું કે 11 કરોડ પરની થેલીઓ છે તે ખરીદીને વિતરણ કરવામાં આવશે. આ સરકારમાં હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કેમ સદ્ધર બને એ સિવાય લોકોનું જે થવું હોય થાય, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, એટલે જ હું એવું માનું છું કે ભાવનગરની વાત કરીએ પછી અમદાવાદ, આપણે ભાવનગરમાં નાના નાના વેપારીઓ જ્યાં પ્લાસ્ટિકની ડ્રાઈવ હોય 1000 રૂપિયા દંડ, બિચારાને 1000 રૂપિયાનો આખા દિવસનો વકરો ન થતો, એને 1000 રૂપિયાનો દંડ. અને ભાવનગરમાં જ્યાં પ્લાસ્ટિક બને છે, જ્યાં કોથળીઓ બને છે, જબલાઓ બને છે, એને રેડ પડે પણ સામાન્ય દંડ કરી અને પાછું એ તો ફેક્ટરી ચાલુ રહેશે. ખરેખર સરકારે આ પ્લાસ્ટિક જે નિષેધ પ્લાસ્ટિક છે એને પ્રતિબંધ લાવવો હોય તો જ્યાં ઉત્પાદન થાય છે એ બંધ કરવું પડે. હું તો કહું અમદાવાદમાં આ કોર્પોરેશનના શાસકોને કયા પ્રકારનો વિચાર આવ્યો કે હવે પરિસ્થિતિ એવી થઈ કે એના કોન્ટ્રાક્ટરો, એના મળતિયા કોન્ટ્રાક્ટર, એને કોન્ટ્રાક્ટર એ થેલી બનાવશે અને અમદાવાદના વેપારીઓ હોય એ થેલી એની પાસેથી ખરીદવાની. જે ચોક્કસ નાના વેપારીઓને દંડ આપવામાં આવે છે, તમે શું કહો છો કે ખરેખર જો આવા નિર્ણય લે તો પ્લાસ્ટિક મુક્ત ગુજરાત થઈ ખરી? ન થાય એનું કારણ છે કે જે આપણે બંધ કરવું જ હોય તો પ્લાસ્ટિકની ફેક્ટરી જ બંધ કરો ને. આ નાના માણસોની પાસે બંધ કરાવીને શું ફાયદો? ખરેખર નાના માણસો પાસે બંધ કરાવીથી કાંઈ બંધ નથી થઈ જવાનું. ખરેખર જે પ્લાસ્ટિક બને છે એ ફેક્ટરી બંધ કરશો તો જ એનો ફાયદો થવાનો, બાકી કોઈ ફાયદો નથી. બાકી તો નાના માણસોને અત્યારે હેરાનગતિ છે. જી ચોક્કસ, ફેક્ટરી ચાલુ હશે ત્યાં સુધી પ્લાસ્ટિક બંધ ન થાય તેવું કહું છે. 11 કરોડનો જંગી ખર્ચો કરવાની વાત આવી રહી છે. આ ખર્ચો છે તે તમને કેવો યોગ્ય લાગી રહી ગયો? આ તદ્દન ખોટી વાત છે કે 11 કરોડ રૂપિયાને હાલો કદાચ સરકાર એવું માને કે આપણે લુગડાની થેલી બનાવીને કરશું તો એ તો બધાના ઘરે લુગડાની થેલી તો હોય જ છે, બરોબર. આ તો બહારથી લઈને આવતા હોય પ્લાસ્ટિકની, એ બંધ કરવા માટે જે સરકારે આ ખોટો ખર્ચો, પ્રજાના જે ટેક્સના પૈસા છે એનો ખોટો વ્યય કરે છે. અને જો હકીકત પ્લાસ્ટિક એને બંધ કરવું હોય તો જે ફેક્ટરી જ્યાં ઉત્પાદન થાય છે એ બંધ કરવાની જરૂર છે. હવે એને રોજનો 1000 રૂપિયા બચારા કમાતા નથી, એને 1000 1500 રૂપિયાના દંડ આપે છે અને ફેક્ટરીઓને નાનો અમથો દંડ આપીને ફેક્ટરી બંધ નથી થતી. એનાથી 1% ફેર પડવાનો નથી. એના મળતિયાઓને કોન્ટ્રાક્ટ મળે અને ભાજપના શાસકો સદ્ધર બને, આ એવો પ્લાન છે. રિસાયકલ પ્લાસ્ટિક પણ હવે માર્કેટમાં અવેલેબલ થઈ ગયો છે કે જેનો રિસાયકલ કરીને ફરીથી યુઝ થઈ શકે. આ પ્લાસ્ટિકનો ઉપયોગ વધે તેવી પણ તેવું નથી થઈ શકતું, તેની જગ્યાએ કાપડની વાત થઈ રહી છે. શું કહેશો? એ તો એ લોકોને તો ટૂંકમાં જો રિસાયકલિંગ કરી કે વચમાં એવું હતું કે ભાઈ અમુક માઇક્રોથી ઓછી હોય એ પશુ ટૂંકમાં ખાય તો એનો ઇસ્યુ નથી આવતો, બરોબર છે. તો એની માટે પણ એ વસ્તુ નથી, એમાં સક્સેસ નથી ગઈ. જે ચોક્કસ પ્રજાના જે ટેક્સના રૂપિયા છે વ્યર્થ થાય તેવી વાત થઈ રહી છે. તમે શું કહેશો? મહાનગરપાલિકા અમદાવાદની જે નિર્ણય લીધો છે એને લઈને પ્લાસ્ટિકની જે ઉત્પાદન છે કે પ્લાસ્ટિકનો વપરાશ છે તે બંધ થશે કે આ ખર્ચો છે તે વ્યર્થ થશે? એમાં અત્યારે ભાવનગરની, પહેલે તો હું ભાવનગરની વાત કરી, કારણ કે એક સમયે નરેન્દ્રભાઈએ વાત કરી હતી પ્લાસ્ટિક ઝોન બનાવવાની ભાવનગરમાં, બરોબર છે. એટલે પ્લાસ્ટિક ઝોન બનાવવાની, અને આમાં મોટા લોકોને તમે પ્રોડક્શન જ્યાં થાય છે ત્યાં તમે બંધ નથી કરાવતા. નાનો રેકડીવાળો હોય, નાનો પાનના ગલ્લાવાળો, કરિયાણાવાળો, તમામ જગ્યાએ તમે બધાને હેરાન કરો છો, દંડ કરો છો. એકને ગોળ ને એકને ખોળ જેવી નીતિ આ સરકારમાં અપનાવવામાં આવે છે અને એના મળતિયાઓને ફાયદો પહોંચાડવા માટે આ બધા યોજનાઓ લાવી રહ્યા છે તેવું હું કહી શકું છું. હજી ખાસ કરીને 75 અને 50 માઇક્રોન પ્લાસ્ટિક છે તેનો અમલ લાવવામાં એક ફેરી આવ્યો હતો, પરંતુ જે રીતના ત્યારબાદ પણ તમામ પ્રકારે જે રીતના નિષ્ફળ અધિકારીઓની કામગીરી નીવડી રહી છે તેને લઈને શું કહેવું? એ તમને એક જ વસ્તુ કહે, અધિકારીઓને દંડ ઉઘરાવવામાં અને ભ્રષ્ટાચાર કરવામાં, કારણ કે 500 રૂપિયા અમુક જગ્યાએ પાવતી ન આપે ને સીધા પૈસા લઈ લેવામાં આવે, બરોબર છે. અમુક જગ્યાએ પાવતી ફાડે, અમુક જગ્યાએ પાવતી નથી ફાડતા. અને તમે જે વસ્તુ કહો છો, મોટા લોકો પ્રોડક્શન કરે ત્યાં જ પ્રોડક્શન બંધ કરાવી દો ને એટલે નાના માણસોને હેરાન કરવાનો પ્રશ્ન જ નથી આવવાનો. જી ચોક્કસ, એકને ગોળ એકને ખોલની વાત થઈ રહી છે. પહેલાં 50 માઇક્રોનની વાત આવી હતી, પછી 75 પહોંચ્યું, હવે 120 માઇક્રોન સુધી વાત પહોંચી ગઈ છે પ્રતિબંધિત પ્લાસ્ટિકની અંદર. હવે કાપડની થેલી ઉપર વાત આવી છે, કાપડની થેલી વેચાણ. તમે શું કહેશો? આવા નિર્ણય છે તે જનતાને હેરાન કરી શકે છે કે ફાયદો થઈ શકે છે?
ચોક્કસ કે આ નિર્ણય જે કાપડની પ્લાસ્ટિક લાવ્યો છે કાપડની થેલી માટેનો એ નિર્ણય ખરેખર ખોટો છે. કારણ કે 11 કરોડ રૂપિયા વાપરીને જો તમે આ પ્લાસ્ટિકની થેલી બંધ કરીને તમે એમ વિચારતા હો કે ભાઈ પ્લાસ્ટિક મુક્ત ભારત તો નહીં બને, કારણ કે મેઇન તો વસ્તુ ફેક્ટરી છે ત્યાંથી જે એનું ઉત્પાદન થાય છે. હવે તમે નાના વેપારીને 500નો દંડ આપો છો. હમણાંનો જ બનાવ કહું કે વિઠ્ઠલવાડી જીઆઈડીસીની અંદર એક નાની એવી દુકાન જ્યાં દંડ હતો પ્લાસ્ટિકનો 1500 રૂપિયા, એ ભરી ન શક્યો, એની દુકાન કરી સીલ મ્યુનિસિપાલિટી. બરાબર છે. હવે તમે પ્લાસ્ટિકનો દંડ 5 લાખ જે આપો છો એ નથી ભરતા, એની જગ્યાએ તમે એને કન્સેશન આપો છો અને ત્યાં તમે 11,000નો દંડ લઈને જવા દો છો. તો ખરેખર એ જ ફેક્ટરી સીલ કરો ને, જેથી એ પ્લાસ્ટિક બીજે કંઈ બજારમાં આવે જ નહીં. ખરેખર જો તમારે પ્લાસ્ટિક મુક્ત ભારત કરવું હોય તો જે મેઇન ફેક્ટરી છે એ જ સીલ કરો. જે ચોક્કસ મુખ્ય ફેક્ટરી બંધ કરવી જોઈએ. તમે શું કહેશો? 120 માઇક્રોનની પર પ્રતિબંધ થઈ ગયો છે, સરકાર નિયમો ફેરવે છે, પરંતુ પાલન કરવું જરૂરી છે કે કાપડની થેલી વેચવી જરૂરી છે? જો હકીકત આજે પ્લાસ્ટિકની થેલી બંધ કરી છે કે ભાઈ નહીં, તો હકીકત જો એ બહાર વેચાતી જ નહીં હોય તો લોકો યુઝ ક્યાંથી કરવાના? એટલે મારો મુખ્ય મુદ્દો એ છે કે જો આ ફેક્ટરી જ બંધ કરી દે તો કોઈ માર્કેટમાં લેવો નથી ને, એ ના લેવા ન જાય તો એ વેચાવાની જ નથી ને. એટલે મૂળ મુદ્દો એ છે કે પ્લાસ્ટિકની ફેક્ટરી બંધ થઈ જાય ને તો કોઈ વેચવાનો પ્રશ્ન નથી. સરકારે હકીકત જે પ્લાસ્ટિકની ફેક્ટરીઓ છે એને કાં બંધ કરી દેવી જોઈએ, એને કાં પછી જે રિસાયકલિંગ વાળો પ્લાન કીધો કે ભાઈ એ માઇક્રોવાળી થેલીનો યુઝ કરે. એ ચોક્કસ જે નિયમ અનુસાર છે તે પ્લાસ્ટિક ઉત્પાદન થાય તેવી વાત આવી ગઈ છે. તમે શું કહેશો પ્લાસ્ટિક ઉદ્યોગને લઈને? આખું હું આપણે કહું, ભાવનગરમાં એક સમયે અલંગ, ડાયમંડ અને પ્લાસ્ટિકનો ઉદ્યોગ ભાવનગરમાં જબરજસ્ત ઉદ્યોગ હતો અને લોકો એની સાથે જોડાયેલા હતા. કમનસીબે આ સરકારની નીતિના કારણે અત્યારે પ્લાસ્ટિક ઉદ્યોગ ઝીરો થઈ ગયો છે. આપણા અત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અહીં આવીને વાત કરી હતી કે આપણે પ્લાસ્ટિક ઝોન બનાવશું. હજી ચોક્કસ જનતાના જે આક્ષેપો કહી શકો કે જનતાનો પ્રતિકાર કહી શકો કે જે રીતના એએમસી અમદાવાદની છે, પરંતુ જો અમદાવાદ એએમસી છે તે આવા નિર્ણય લે છે ત્યારબાદ એનાથી પ્રેરણાઈને ગુજરાતની અનેક મહાનગરપાલિકા પણ આવા નિર્ણય લઈ શકે. પરંતુ આ નિર્ણય લેવાથી કોઈ પણ જાતનો પ્લાસ્ટિક પ્રતિબંધિત પ્લાસ્ટિકની ઉપર કંટ્રોલ રાખી શકાય નહીં, કારણ કે જ્યાંથી ઉત્પાદન થાય છે તેની ઉપર કોઈ પણ જાતનો કંટ્રોલ નથી, તે બંધ નથી થતું અને જે ઉત્પાદકો છે તે પોતાનો બિઝનેસ પણ શરૂ રાખે છે. માટે જનતાનું એવું સૂચન છે કે સરકાર આવા ખોટા કાયફા કરે એની જગ્યાએ જે ખરેખર જે મંજૂરીવાળું પ્લાસ્ટિક છે, જે યુઝ કરી શકાય છે, રિસાયકલ બિન પ્લાસ્ટિક છે, તેને પ્રોત્સાહન વધુ આપે અને તેનું ઉત્પાદન વધારે થાય અને જનજાગૃતિ વધે તેની તરફ પ્રેરાય તો સારું છે. નહીંતર તો આવા જે ખર્ચા છે તે માત્ર જનતાના રૂપિયા અને જનતાના ટેક્સના પૈસા એળે જશે અને પાણીમાં જશે તેવું લાગી રહ્યું છે. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. પર્યાવરણની જાળવણી માટે કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ આ પ્લાસ્ટિક નહીં વાપરવા માટે કેટલાક અન્ય વિકલ્પો આપવામાં આવી રહ્યા છે. હવે વાત કરો અમદાવાદની એએમસીની, તો એએમસી દ્વારા પ્લાસ્ટિકનો યુઝ નહીં થાય તે માટે કાપડની થેલી આપવા માટેનો તેનો જે પ્રોજેક્ટ છે એ કોન્ટ્રાક્ટરને આપવા માટેની ક્યાંક તૈયારી દર્શાવવામાં આવી રહી છે. તેવામાં સુરતના લોકો શું કહી રહ્યા છે, કારણ કે સુરતી લાલાઓ પ્લાસ્ટિકનો જે પ્રતિબંધ છે એને પૂરેપૂરું પાલન કરતા હોય છે. દરેક જે ચીજ વસ્તુઓ છે એને છાનીને લેતા હોય છે. ત્યારે એએમસી ઘર દીઠ 2 કાપડની થેલી આપશે, જેમાં 11 કરોડના ખર્ચે કોટનની જે પોલિસ્ટરની થેલી છે એ ખરીદાશે. હવે 35 થી 37 રૂપિયાનો ખર્ચ એક થેલી દીઠ આવશે. તો આ થેલીને લઈને લોકો શું વિચારી રહ્યા છે, લોકોનું શું માનવું છે, એ વિશે આપણે એ લોકોથી વાત કરીને જાણીએ. સર, ખાસ કરીને જે રીતના અત્યારે આ પ્લાસ્ટિક પર પ્રતિબંધો છે આપણે જાણીએ છીએ, પણ એએમસી દ્વારા જે 35 થી 37 રૂપિયાની એક થેલી ખરીદવાનું કહેવામાં આવી રહ્યું છે, એનો 11 કરોડ રૂપિયાના પછાડી ખર્ચાશે, કોન્ટ્રાક્ટરને બનાવવામાં આપવામાં આવશે. આપ શું માનો છો? સૌથી પહેલાં તો પ્લાસ્ટિકનો સદંતર ઉપયોગ દૂર થવો જ જોઈએ, એ પર્યાવરણની જાળવણી માટે ખૂબ જરૂરી છે. પરંતુ જે રીતે પોલિસી બનાવવામાં આવે છે એ ખરેખર કોઈ રીતે અસરકારક સાબિત થાય એવી નથી, કારણ કે પ્લાસ્ટિક ઉત્પાદનની જે જગ્યાએથી ઉત્પાદન થઈ રહ્યું છે ત્યાંથી જ જો સાચો પ્રતિબંધ મૂકવામાં આવે તો જ એનો અસરકારક અમલ થઈ શકે. બાકી પ્રજા પાસેથી પૈસા ઉઘરાવીને આ રીતે જો પ્લાસ્ટિક પ્રતિબંધને અમલ કરવા માટે માગતા હોય
તો એ કોઈ રીતે સફળ થઈ શકે એવું નથી, કારણ કે આટલો મોટો ખર્ચ એ પ્રજા ઉપર નાખવો એ કોઈ રીતે યોગ્ય નથી. એટલે પ્રોપર એના માટે પગલાં લઈ અને પ્લાસ્ટિક જ્યાંથી ઉત્પાદન થાય તે ત્યાંથી જો સરકાર બંધ કરે તો ચોક્કસ માર્કેટમાં પ્લાસ્ટિક આવવાનું જ નથી, તો પછી પ્રજા વાપરવાનો પ્રશ્ન જ નથી અને પ્રજા ઓટોમેટિકલી ઘરેથી પોતાની થેલી લઈને આવવાની જ છે. કારણ કે કોઈ પણ દુકાન ઉપર તમે ખરીદી કરવા જાઓ તો એ દુકાન ઉપર તમે ખરીદી કરવા જાઓ તમને ત્યાંથી બેગ ન મળે તો ફરજિયાતપણે તમે વસ્તુ લેવા માટે ઘરેથી બેગ લઈને નીકળવાના જ છો. એટલે પોલિસી આ રીતે બનાવવી એ કોઈ રીતે યોગ્ય નથી. એનો પ્રોપર ઉપાય કરવામાં આવે તો જ એનો અસરકારક અમલ થઈ શકે. વાત તો સાચી છે. મહિલાઓથી વાત કરવા માંગીશ. મહિલાઓનું શું કહેવું છે? મહિલાઓને તો થેલીની જરૂર વારંવાર પડતી હોય છે, કામકાજમાં, બજારમાં, બહાર નીકળો ખરીદીમાં. શું માનો છો? સરકારનો આ જે નિર્ણય છે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો એ વખાણવા યોગ્ય છે કે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પ્લાસ્ટિકનો યુઝ તો બંધ થવો જ જોઈએ, પણ ઘર દીઠ તમે 33 થી 35 રૂપિયા ઉઘરાવીને થેલી આપવાની વાત કરો છો એ તો યોગ્ય નથી જ. જનજાગૃતિ લાવવી હોય તો આવા પ્રયોગો કરો, એના કરતાં બેટર છે કે તમે ફ્રીમાં આપો, અધરવાઇઝ દુકાનદારોને જ પ્લાસ્ટિક આપતા બંધ કરો, એ વધારે સરાહનીય કાર્ય રહેશે. જનજાગૃતિ લાવવા માટે પ્રજા પર આવો બોજો નાખવો યોગ્ય નથી. જનજાગૃતિ લાવવા માટે પ્રજા પર આવો બોજો નાખવો યોગ્ય નથી, વાત સાચી છે. પણ કોન્ટ્રાક્ટરને એની એક મસ્ત મોટી રકમ ફાળવવા માટેની જાહેરાત પણ કરવામાં આવશે. 11 કરોડથી વધુની રકમ આપવામાં આવશે તો ખિસ્સામાં કોના જશે? ફાયદો સ્વાભાવિકપણે કોન્ટ્રાક્ટરને તો મળવાનો જ છે અને કોન્ટ્રાક્ટરની સાથે એની જે વ્યક્તિ કોન્ટ્રાક્ટ આપનાર છે તેને પણ એ ફાયદા નિસંદેહ મળવાના જ છે. મારો ઓપિનિયન છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ તો થવો જ જોઈએ, પણ એ જાગૃતિ પબ્લિક પોતાની મેરે પોતાની અંદર જો લાવશે તો જ એ વસ્તુ શક્ય બનશે. આજે દરેક ના ઘરે ન્યૂઝપેપર મોટે ભાગે આવતા જ હોય છે, તો જો ઘરનો કચરો ન્યૂઝપેપરની બેગ બનાવીને એની અંદર જો કચરાપેટીમાં નાખવામાં આવે અને બહાર ખરીદી કરવા જાઓ ત્યારે પોતાના ઘરેથી જ જો કાપડની થેલી બનાવીને લઈને જાઓ તો આ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ થશે. જે દુકાનદાર પ્લાસ્ટિકની થેલી આપતો હોય તમે તેને ત્યાંથી જ ખરીદી કરવાનું બંધ કરી દો. જો આવું કરશો તો સ્વાભાવિક એ ધીરે ધીરે એની અંદર ચેન્જીસ લાવશે. આપણે કેટલીક દુકાનોમાં જોયું જ છે કે એ લોકો પૂંઠાની થેલી આપે છે કાં તો કાગળની થેલી બનાવીને આપતા જ હોય છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અટકાવે જ છે. તો મારો ઓપિનિયન છે કે બીજા કોઈ કમાય તેના કરતાં બેટર છે કે પોતે જ પોતાની રકમને બચાવે. તદ્દન સાચી વાત છે. પોતે પોતાની રકમને બચાવે એ પણ એક મોટી સેવિંગ છે. આપ શું માનો છો? એએમસીના નિર્ણયને કઈ રીતે જુઓ છો? એએમસીના નિર્ણય એવી રીતે જોવામાં આવે છે કે એમણે જે ડિસિઝન લીધું છે સરસ લીધું છે, કારણ કે પ્લાસ્ટિક મુક્ત અભિયાન સારું છે, કારણ કે તેનાથી ને આપણે ગાય છે કે કોઈ પ્રાણીઓ છે એનું મોત થતું હોય છે અને એ નાશ થતો નથી પ્લાસ્ટિકનો, તો પ્લાસ્ટિકનો નાશ ન થાય એના માટે થઈને મુક્ત કરે તો સારું. પણ એવું કહેવામાં આવે છે કે જો ઘર દીઠ જે આપવામાં આવે છે થેલી અને એના પૈસા લેવામાં આવતા હોય તો ખોટું, તો એના કરતાં એવું કરાય કે જે સોસાયટી મોટી છે એ સોસાયટીઓની અંદર એના પ્રમુખોને એકઠા કરી અને એમને જો ફંડ કહેવામાં આવે કે તમે આવી રીતે કરો તો એ લોકો કરી શકે. ને આ સુધી આપણા ગુજરાતી યુવા છે જે સરકાર કહે છે તે કરે જ છે, પણ એના માટે પ્રોપર રીતે તમારે માર્ગદર્શન આપવું જોઈએ. એના કરતાં કોઈને આપણે ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ આપી અને પૈસા આપી દેવા એ યોગ્ય નથી મારા મતે. સાચી વાત છે. ગૃહિણીઓને સૌથી વધારે જરૂર એક થેલીની પડતી હોય છે, પણ એ થેલી બનાવતા તો જાણતી જ હોય છે, માત્ર ખરીદતા નહીં. તમે શું માનો છો? મારો પર્યાવરણના વિશે જાણવું તો કે પ્લાસ્ટિક નાબૂદ કરવું જ જોઈએ. આજથી 6-8 મહિના પહેલાં મેં મારા ધ્યાનમાં આવ્યું હતું, પેપરમાં પણ આવેલું હતું કે પ્લાસ્ટિક નાબૂદ કરવાનું છે. તો જ્યારે પણ હું ખરીદી કરવા જતી હતી તો અમારે આદત પડી ગઈ હતી કે કપડાની થેલી લઈ જવાની. પછી ધીરે ધીરે એ લોકોએ પાછું ચાલુ કર્યું અને ક્યારેક જ્યારે આવે છે એએમસી વાળા કે તો ફંડ લઈ જાય છે એ લોકો પાસેથી કે ચલો તમે રાખી છે તો તમારો કંઈ એનો કાયદા પ્રમાણે, પણ પછી પાછું એનું એ જ મહિનો જેવું ચાલે છે આ કામ, પછી પાછું એનું એ જ. પણ જ્યારે પણ હું રસ્તામાંથી નીકળું છું તો પ્લાસ્ટિકમાં કેટલી બધી વસ્તુ બધી એમ જ ભરીને બધા નાખી રહી છે. જ્યારે ગાયો છે, કૂતરા છે એને એ રીતના કરતા હોય ત્યારે આપણને એમ થઈ જાય કે ખરેખર આ પ્લાસ્ટિકનો આવી રીતના ઉપયોગ થઈ શકે, નહીં થવો જોઈએ.
અને મારા મતે પણ એ જ કહેવું છે, પણ જે પ્રમાણે આ સરકાર કહે છે કે આ રીતનું 35-38 રૂપિયા એ બજેટ, તો અમારા પ્રમાણે અમારે એ 35-38 રૂપિયામાં દૂધનો ને શાકનો ખર્ચો નીકળે છે, એટલે એ તો ન જોવું જોઈએ. હા, એ કાયદો બનાવો, પણ કંઈક એવી રીતના બનાવો કે બધાને અનુકૂળ આવે, નાના મોટાને બધાને અનુકૂળ આવે, અને થવો જ જોઈએ પ્લાસ્ટિક નાબૂદ. એની સાથે અમે સંમત છીએ. વાત સાચી છે, પ્લાસ્ટિક પર પ્રતિબંધ તો ખરેખર બરાબર છે, પ્રાણીઓની સુરક્ષા માટે, પર્યાવરણની સુરક્ષા માટે, પરંતુ ઘર દીઠ 35-37 રૂપિયા ખર્ચવા કેટલું વ્યાજબી? કોઈ પણ વ્યક્તિ પૈસા ખર્ચવા માટે તૈયાર થશે નહીં. આજની જે જનરલ પબ્લિક છે એ એક મિનિટે પોતાના પૈસાનો વિચાર કરે છે, અને જ્યારે સત્તાધારી એસએમસી પોતે હોય તો કોઈ પણ મેન્યુફેક્ચરિંગ યુનિટને લાયસન્સ કોણ આપે છે? સરકાર આપે કે એસએમસી આપે છે? તો જ્યાં પણ પ્લાસ્ટિકનું ઉત્પાદન થતું એના લાયસન્સ એમની પાસે છે જ. એના સરનામા પર તાત્કાલિક રેડ પાડો અને સંપૂર્ણપણે ચોક્કસ ઇન્સ્પેક્શન કરો અને આ યુનિટ બંધ કરાવો. પછી આખા ઘરે ઘરે કે દુકાને જવાની જરૂર જ ન પડે, અને બધાના નામ લાયસન્સ છે જ. પછી અનનેસેસરી આ પ્રજા ઉપર 10 થી 11 કરોડનો ખર્ચો બોજો નાખવાની જરૂર ખરી? આ સહેજે બધાને સમજાય એવું છે, એટલે સરકારે આ પક્ષે બરાબર વિચારવું જોઈએ. એટલે ક્યાંક એએમસી નો જે નિર્ણય છે એને લોકો વખોડતા નથી, વિરોધ નથી કરતા, પરંતુ પ્લાસ્ટિક ઉપર જે પ્રતિબંધ છે અને એને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં અવેરનેસ આવે એવા કાર્યક્રમો કરવા જોઈએ, ન કે ઘર દીઠ 35-37 રૂપિયાનો બોજો નાખવો જોઈએ. આ બોજો નાખવા કરતાં દરેક જે સુરતી લાલાઓ જણાવી રહ્યા છે કે ક્યાંક સોસાયટીના પ્રમુખોને આ કામગીરી સોંપી દેવી જોઈએ, તો ક્યાંક જે મહિલાઓ છે એ પોતે પોતાની થેલી પણ બનાવીને પોતે લાવી શકે છે, અથવા તો એએમસીએ પોતે પણ એ થેલી એમને જો પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો જ છે, પ્લાસ્ટિક નહીં વાપરવું, તો એના માટે એમને આપવી જોઈએ. પરંતુ કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવા કરતા લોકોની પછાડી, લોકોની સેવામાં એટલા પૈસા વાપરે એએમસી તો વધારે સારું રહેશે, એવું સ્પષ્ટ સુરતી લાલાઓ મત આપી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.